નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ફરી એકવાર આજના નવા હવામાન સમાચારમાં. એકવાર ફરીથી મિત્રો વાત કરી લઈએ માવઠા અને વાવાઝોડા વિશે. તો મિત્રો અત્યારે જે નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરવાની છે, કારણ કે હવામાનના જાણકાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા લગાતાર જે છે તે મિત્રો નવી માવઠા અને વરસાદની આગાહીઓ સામે કરવામાં આવી છે, જાહેર કરવામાં આવી છે. તેના વિશે ડિટેલમાં મિત્રો આપણે ચર્ચા કરવાની છે આજના વિડીયોની અંદર, કારણ કે જે 9 ડિસેમ્બર સુધી માવઠાની ઘાત હતી તે મિત્રો હવે પૂર્ણ થવા ઉપર આવી છે, એટલે કે હવે 1 થી 2 દિવસની વાર છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે હવે 1 થી 2 દિવસ જ મિત્રો માવઠાનો માર રહેવાનો છે. ત્યારબાદ હવામાનમાં શું પરિવર્તન આવવાના છે તેના વિશે પણ વાત કરીશું. એટલે કે આગામી 2 દિવસ મિત્રો જે છે તે ગુજરાત માટે જે છે તે માવઠામય રહી શકે, એટલે કે માવઠાઓ જોવા મળી શકે ગુજરાતમાં. કયા ભાગોની અંદર મિત્રો માવઠાની આગાહી છે તેના વિશે પણ વાત કરવાની છે. અને બીજા નંબર ઉપર જે છે તે મિત્રો હજુ પણ બંગાળની ખાડીમાં ભર શિયાળે પણ લો પ્રેશર બની રહ્યા છે. આપ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીમાં 9 અને 10 ડિસેમ્બર આસપાસ ભયંકર લેવલના મિત્રો જોઈ શકો કે લો પ્રેશર બની રહ્યા છે, ક્રિએટ થઈ રહ્યા છે, જેને અસરના ભાગરૂપે હજુ પણ મિત્રો જે છે તે દરિયાકાંઠાના ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને જોઈ શકો કે વરસાદની આગાહી ફેલાયેલી દેખાઈ રહી છે. અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, છતાં પણ વિવિધ વિસ્તારોની અંદર વરસાદ અને માવઠાઓની આગાહીઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ ચર્ચા કરવાની છે કે ગુજરાતમાં હવે ખરેખર આગળના દિવસોનું હવામાન શું દેખાઈ રહ્યું છે, કારણ કે હવે વરસાદ આવવાનો છે કે નહીં તેના વિશે વાત કરવાની છે. તો તમને જણાવી દઈએ કે માવઠાને લઈને નવી આગાહીઓ સામે આવી છે, તેના વિશે ડિટેલમાં હું તમને જણાવવાનો છું કે ગુજરાતના કયા ભાગોની અંદર માવઠા આવશે, કઈ તારીખ આવશે. તો આ દરેક માહિતી મિત્રો જો તમારે મેળવતી રહેવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો, જેથી કરીને આ દરેક હવામાનની અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય. હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત જે છે તે માવઠાની સાથે જ કરવાની છે કે કયા ભાગોની અંદર ગુજરાતના વિસ્તારોમાં માવઠા જોવા મળવાના છે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ માવઠાની આગાહી આપણે કઈ રીતના વાતચીત કરવાની છે. તો આ માવઠાની વાત જે છે તે મિત્રો આપણે કરવાની છે વાદળોના બેઝને આધારે. વાદળો કયા ભાગોમાં દેખાઈ રહ્યા છે તેના આધારે આપણે જાણવાના છે કે કયા ભાગમાં મિત્રો જે છે તે ખાસ કરીને વરસાદ જે છે તે આગામી દિવસોની અંદર જોવા મળી શકે, તેને આધારે મિત્રો આપણે જાણવાનું છે. તો મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ કે કયા ભાગોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે. તો જોઈ શકો મિત્રો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાદળો દેખાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો કે આ દરેક ભાગો જે છે મિત્રો ત્યાં મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે ગુજરાતના ભાગોની અંદર. તો આ દરેક વિસ્તારોમાં વાદળોને કારણે મિત્રો આવનારા સમયમાં જે છે તે મધ્યમ લેવલના વરસાદો જોવા મળી શકે. તો વરસાદ કયા ભાગમાં જોવા મળવાના છે તેના વિશે વાત કરવાની છે ડિટેલમાં મિત્રો, એક પછી એક શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે શરૂઆત મધ્ય ગુજરાતથી, કે મધ્ય ગુજરાતના કયા એવા ભાગો છે કે જ્યાં ખાસ કરીને આગામી દિવસોમાં માવઠા જોવા મળી શકે. મધ્ય ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારોમાં જે છે તે દેખાઈ રહ્યા છે માવઠા. ખાસ કરીને આપણે જણાવી દઈએ તો જોઈ શકો કે ખાસ કરીને વિરમગામના વિસ્તારો, કડી, ગાંધીનગર, અમદાવાદ, મહેમદાવાદ, મહુધાના વિસ્તારો, તેની સાથે નળ સરોવર, ધોળકા, ડાકોર, કપડવંજ, નડિયાદના વિસ્તારો, તેની સાથે લુણાવાડા, ગોધરા અને દાહોદ બાજુના પંથકોની અંદર પણ આ મધ્ય ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો આપ જોઈ શકો કે ખાસ કરીને છૂટા છવાયા કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં જે છે તે મિત્રો મધ્યમ કેટેગરીના માવઠા જે છે તે મિત્રો નોંધાઈ શકે છે. માવઠા વિશે મિત્રો તમને જણાવી દે કે 2 દિવસ પહેલા જે છે તે વલસાડ લાગુ દક્ષિણ ગુજરાતના ભાગમાં માવઠા નોંધાયા હતા, જેની અસરના ભાગરૂપે આવનારા દિવસોમાં પણ હજુ મિત્રો મધ્યમ કેટેગરીના માવઠા જે છે તે નોંધાઈ શકવાની પૂરેપૂરા આસાર દેખાઈ રહ્યા છે. જો કે મિત્રો તેના વિશે જે નવી અપડેટ અને નવી માહિતી આવશે તે ચોક્કસપણે તમને જણાવતા રહીશું. જે વિસ્તારોમાં માવઠા નોંધાતા જશે તેમ આ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું. હવે મિત્રો આગામી 2 દિવસ કયા વિસ્તારોમાં માવઠાઓનો જોર બની શકે વાદળોને આધારે ત્યાં આપણે હવે આગળ વાત કરીએ. ખાસ કરીને સૌરાષ્ટ્રથી મિત્રો હવે શરૂઆત કરીએ કે સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર મિત્રો દેખાઈ રહ્યા છે માવઠા. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો પણ જોઈ શકો કે ખાસ કરીને જે દક્ષિણીય સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે, જેમ કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, તો આ જિલ્લામાં જે છે તે મિત્રો વરસાદ અને માવઠાઓનું પ્રમાણ આજે ઓછું દેખાઈ રહ્યું છે. છતાં પણ અમરેલી જિલ્લામાં ઘણા બધા એવા તાલુકાઓ છે કે જ્યાં જોવા મળી શકે માવઠા. તો તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે ક્રમશઃ. શરૂઆત આપણે હવે કરીએ બોટાદ જિલ્લાની સાથે. તો બોટાદની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ બોટાદમાં પણ મિત્રો ધંધુકાના વિસ્તારો, તેની સાથે રાણપુર, બોટાદ, બરવાળા, બાણગઢના વિસ્તારો, તેની સાથે ગઢડાના જેટલા પણ વિસ્તારો છે. તો બોટાદ જિલ્લામાં આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો મધ્યમ લેવલના જે છે તે મિત્રો ખાસ કરીને માવઠા અને ઝાપટાઓ આપણને જોવા
મળી શકે છે। ભાવનગર જિલ્લામાં મિત્રો ખાલી વલભીપુર અને ગારિયાધારમાં જે છે તે મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે। બાકીના મિત્રો કોઈ પણ ભાગોની અંદર જોઈ શકો કે ભાવનગર જિલ્લામાં મિત્રો વાદળો દેખાતા નથી, જેને લઈને ભાવનગર જિલ્લામાં આજે વરસાદ અથવા તો માવઠા આવવાના આસાર દેખાતા નથી। અને ત્યાંથી મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પણ જોઈ શકીએ તો વેરાવળ સુધીના ભાગ સુધી મિત્રો કોઈ પણ ખાસ મિત્રો લેવલના વાદળો દેખાતા નથી, જેને લઈને આ ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે કોઈ માવઠાઓના આસાર દેખાતા નથી। જો કે અમરેલી જિલ્લામાં જે ઉપરના તાલુકાઓ છે જેમ કે લાઠીના વિસ્તારો, ત્યાં મિત્રો ઘણા બધા તાલુકાઓની અંદર સારા વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં ખાસ વાત કરીએ તો વસાવડ, બાબરા, જસ્સા, દામનગર, લાઠીના વિસ્તારો, ચિત્તલ, દેરડી, કુંકાવાવના વિસ્તારો, વાડિયાના વિસ્તારો, તેની સાથે અમરેલી જિલ્લો, જાત્રોડા, વાઘાણિયા, દેવરાજિયા, છલાળા, લુંઘિયા, બગસરા અને કુંકાવાવ સહિતના ભાગોની અંદર અમરેલી જિલ્લામાં જે છે તે હાઈ લેવલના વાદળો બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે। બાકી જે નીચેના સાવરકુંડલા, ધારી, રાજુલા, લીલિયાના વિસ્તારો છે ત્યાં મિત્રો કોઈ પણ પ્રકારના વાદળોની ક્રિયાવિધિ નથી, જેને લઈને તે ભાગોની અંદર મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી હાલ પૂરતી મિત્રો દેખાઈ રહી નથી। ત્યાંથી મિત્રો હવે ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે અને ખાસ કરીને મિત્રો હવે વાત કરવાની છે કે ખાસ બીજા મિત્રો જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેના વિશે, તો મિત્રો તે કયા કયા છે તેના વિશે વાત કરીએ તો અત્યારે જુનાગઢ જિલ્લાથી શરૂઆત કરીએ। જુનાગઢની અંદર મિત્રો જોઈ શકો કે ભેસાણના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ભેસાણની સાથે બિલખા, વંથાળી, મુલિયાસા અને મેંદરડાના વિસ્તારો, તેની સાથે સાસણગીરના જંગલો, કેશોદ પંથક અને વિસાવદર બોર્ડર સુધીના ભાગો સુધી મિત્રો જે છે તે ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આ દરેક જુનાગઢના વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને ઊંચા વાદળોનો ફેલાવો જે છે તે મિત્રો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યાંથી મિત્રો હવે આપણે દરિયાકાંઠાની વાત કરવાની છે। દરિયાકાંઠે 5 જિલ્લાઓ રહેલા છે: પોરબંદર, દ્વારકાના વિસ્તારો, જામનગર, મોરબી। આ 4 મિત્રો જે જિલ્લાઓ છે તેના વિશે વાત કરવાની છે, કારણ કે આ 4 જિલ્લા જે છે તે મિત્રો દરિયાકાંઠે રહેલા છે અને તેની સાથે સુરેન્દ્રનગર પણ જિલ્લો મિત્રો કનેક્ટ થાય છે, તો તેના વિશે પણ વાત કરવાની છે। આ 5 જિલ્લા વિશે એક સાથે વાત કરીએ। પોરબંદરથી દ્વારકા તરફ આગળ વધીએ તો ખાસ કરીને કદાચ, કેશોદના વિસ્તારો, તેની સાથે માંગરોળ ઉપર આગળ વધીએ તો કુતિયાણા, પોરબંદર, શિશલી, ભાણવડના વિસ્તારો, તેની સાથે ભાટિયા, દ્વારકા, ખંભાળિયાના વિસ્તારો, લાલપુર, કાલાવાડ, જામનગર બાજુના ભાગોની અંદર ખાસ વાત કરીએ તો છેલા, વસઈના વિસ્તારો, રંગપર અને જામવંથાળી, સલાયા બાજુના ભાગોની અંદર પણ જે છે તે મધ્યમ લેવલના વાદળો અને ઊંચા વાદળોની ગતિવિધિને કારણે આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ કેટેગરીના માવઠાઓ જોવા મળી શકે। તેની સાથે મિત્રો આગળ વધીએ તો જોઈ શકો ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબીના વિસ્તારો, થાણગઢ, ચોટીલાના વિસ્તારો, રાજકોટના વિસ્તારોની ઉપર મિત્રો જોઈ લે તો ખાસ કરીને નવલખી, માલીવા, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારો, સુરેન્દ્રનગર અને લીંબડી પંથક આસપાસ પણ મધ્યમથી હળવા વરસાદ મિત્રો જોવા મળી શકે। રાજકોટ જિલ્લાની પ્રોપર વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર મિત્રો આપ જોઈ શકો રાજકોટ, વિછિયા, સરદાર, શાપર, વેરાવળ, કાલાવાડ, ગોંડલ, જસદણના વિસ્તારો। નીચે મિત્રો આગળ વધીએ તો જોઈ શકો કે જેતપુરના વિસ્તારો, ઉપલેટાના વિસ્તારો, તો આ દરેક ભાગોની અંદર પણ જે છે તે મિત્રો ખાસ કરીને છૂટા છવાયા વાદળોનો ઘેરાવો મિત્રો અહીંયા જોઈ શકો મિત્રો થઈ રહ્યો છે, જેને લઈને આ ભાગોની અંદર પણ જે છે તે મધ્યમ લેવલના માવઠા આપણને ભવિષ્યમાં થતા જોવા મળી શકે। સૌરાષ્ટ્રની માહિતી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે। આગળ વાત કરીએ દક્ષિણીય ગુજરાતના ભાગોની, તો દક્ષિણીય ગુજરાતમાં જોઈ શકો મિત્રો કયા કયા ભાગોની અંદર દેખાઈ રહ્યા છે માવઠા, તો ખાસ મિત્રો જોઈ શકો કે અહીંયા દક્ષિણીય ગુજરાતની અંદર આ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર, વાસંદા જિલ્લા, આહવા અને ડાંગ અને નવસારી, આ 4 થી 5 જિલ્લાઓ જે છે ત્યાં મિત્રો ખાસ કરીને મધ્યમ લેવલના વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ ભાગોની અંદર માવઠા પડતા મિત્રો આપણને જોવા મળી શકે। ત્યાંથી ઉપર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકો સુરત, બારડોલી, વ્યારા, નવાપુરના વિસ્તારો, કોસંબા, વાંકાળ અને ઉમરપાડા, આ 3 મિત્રો જે જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને ભારે મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ માવઠા પડવાની આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં પણ મધ્યમ પ્રકારના વરસાદો નોંધાય તેવી મિત્રો માહિતી અહીંયા દેખાઈ રહી છે। ત્યાંથી ઉપર મિત્રો વાત કરીએ તો જોઈ શકો ડેડિયાપાડાના વિસ્તારો, તેની સાથે ઉપર મિત્રો આગળ વાત કરીએ તો વડોદરા વિસ્તારોમાં ઝાંખા મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે। બાકી આ વિસ્તારમાં કોઈ ગાઢ વાદળ નથી, છતાં પણ છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર, વડોદરા, ડભોઈની અંદર જે છે તે મધ્યમ કેટેગરીના એકદમ હળવા વાદળો છે। આ વિસ્તારોમાં વરસાદના ચાન્સ મિત્રો 50-50 બની શકે, કારણ કે મિત્રો હળવા વાદળો દેખાઈ રહ્યા છે। બાકી મિત્રો ત્યાંથી ઉપરના જે વિસ્તારો છે જેમ કે આણંદ, બોરસદ, તારાપુર અને ખંભાત, આ 4 જિલ્લાની અંદર સારા અને મિત્રો ખાસ કરીને જેને આપણે ગાઢ વાદળો કહીએ છીએ તે રીતના મિત્રો ગાઢ અને ઊંચા વાદળો બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ જે છે તે મિત્રો મધ્યમથી હળવા બની શકે। ત્યાંથી મિત્રો હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો 4 મુખ્ય જિલ્લાઓ છે, જેમ કે ખાસ જોઈ શકીએ કે મહેસાણાના વિસ્તારોની અંદર મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, હારીજના વિસ્તારો, વડનગરના વિસ્તારો, તેની સાથે માણસા, હિંમતનગરના વિસ્તારો અને ઉપર મિત્રો આ બાજુ ચાલીએ તો સાંતલપુર, રાધનપુર, દિયોદર, સુઈગામ,
થરાદ, ડીસા, ભાટસણ, ધાનેરા પંથક, પાલનપુર પંથક સાથે સાથે મિત્રો જોઈ શકો અંબાજી, આબુ અને સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર જે છે તે મિત્રો મધ્યમથી લઈને ઊંચા જે છે તે ખાસ કરીને વાદળો દેખાઈ રહ્યા છે. તો આ વિસ્તારોમાં પણ ખાસ કરીને મિત્રો આગામી 2 થી 3 દિવસની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓ આપણને બનતા જોવા મળી શકે છે. ત્યાંથી આગળ હવે છેલ્લે મિત્રો કચ્છની વાત કરી લઈએ તો જોઈ શકો કચ્છની અંદર પણ ખાસ કરીને રાપર, અડેસર, મણફારા, ભચાઉ, ભુજ, નીરોમા, નાગવીરીના વિસ્તારો, ધોળાવીરા, લોધરાણીના વિસ્તારો, તેની સાથે સાથે અન્ય મિત્રો લખપત અને નલિયા ગુવાહારના વિસ્તારોની અંદર પણ કચ્છની અંદર જે છે તે મધ્યમથી હળવા જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, જેને લઈને આ ભાગોની અંદર પણ બની શકે કે આપણને વરસાદ નોંધાતો મિત્રો જોવા મળી શકે, કારણ કે આ દરેક ભાગો જે છે ત્યાં પણ મિત્રો મધ્યમથી લઈને હળવા વાદળોની પરિક્રમા બની રહેશે અને હાઈ લેવલના મિત્રો સિસ્ટમો બની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અત્યારે હવે આજના ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપણે મિત્રો અહીંયા વિગતમાં જે છે આગામી દિવસોનું વાતાવરણ દેખાડી દીધું. જોઈ શકો મિત્રો 10 અને 11 તારીખ આસપાસ હજુ પણ આ બંગાળની ખાડી સિસ્ટમ સાથે એક્ટિવેટ બનેલી મિત્રો જોવા મળી રહી છે, કારણ કે મિત્રો આ જોઈ શકો કે ચારો દિશા તરફથી મિત્રો અહીંયા લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યા છે, જેને લઈને આગામી સમયમાં મિત્રો જો કોઈ નવી વરસાદની માહિતી આવશે તો ચોક્કસપણે આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. મિત્રો અત્યારે મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો અને કામનો લાગ્યો તો વિડીયોને એક ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો. આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે મિત્રો રજા લઈએ છીએ, કારણ કે આવતીકાલે મળીશું તો નવા હવામાન સમાચારમાં નવા માવઠા અને વરસાદની વાત કરવાની છે. તો મિત્રો હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.